નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભગત કવિ નરસિંહજીના જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કવિ નરસિંહ મહેતાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજે વૈશાખ સુદ પૂનમ એટલે ભગત કવિ નરસિંહ મહેતાની 617મી જન્મ જયંતિની જૂનાગઢમાં ઉજવણી થઈ રહી છે। નરસિંહ મહેતાના જીવનકાળ સાથે 3 જયંતિની ઉજવણી થાય છે। નરસિંહ મહેતાના સદેહ સૃષ્ટિ પર અવતરણને જન્મ જયંતિ તરીકે માનવામાં આવે છે। ભગત કવિ નરસિંહ મહેતાની 617મી જન્મ જયંતિ માનવામાં આવી રહી છે। માર્ગશર સુદ સાતમના દિવસે હારમાળા જયંતિ, ચૈત્ર સુદ સાતમના દિવસે તપપ્રયાગ જયંતિ અને વૈશાખ સુદ પૂનમના દિવસે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેર એલેન્ટિક સર્કલ પાસે આવેલ કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, ચેરમેન, વિભાગના નેતા સાથે સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભક્ત નરસિંહ મહેતાનો જન્મદિવસ મહાનગરપાલિકા દ્વારા જે પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે એ પુષ્પાંજલિના કાર્યક્રમમાં અમે ભેગા થયા। આટલા વર્ષો પછી પણ નરસિંહ મહેતાને કેમ યાદ કરે છે લોકો? કારણ કે આ દેશની અંદર છૂઆછૂતની બીમારી નીચેના ક્લાસ, ઉપરનો ક્લાસ જુદા જુદા, કોઈને અડકે નહીં। અબરછટની જે બીમારી હતી એ અડકી લાય તો નહીં લો, એ પ્રમાણેનું વાતાવરણ આખા દેશની અંદર। ત્યારે ભક્તિ દ્વારા લોકોને ભેગા કરવા, અબરછટની બીમારીને દૂર કરવા દેશમાંથી, અને સમાજની અંદર વૈષ્ણવ જન તો તેને કહીએ કે પીર પડાઈ જાય, जो लोगों का दुख को समझे वही सच्चा भक्त है, वही सच्चा व्यक्ति है। એ પ્રમાણેની પ્રેરણા લઈ હરિજનવાસમાં, ગરીબોમાં ભજનો કરતા અને એમાં બધા ભેગા થતા, એમને પ્રસાદ વેચતા, જેથી લોકો ભેગા થાય અને આ છૂઆછૂતની અબરછટની બીમારી દૂર થાય। મુખ્ય ઉદ્દેશ દેશને જોડવાનો હતો, મુખ્ય ઉદ્દેશ લોકોને ભેગા કરવાનો હતો, મુખ્ય ઉદ્દેશ જે અબરછટની બીમારી છે આ દેશમાંથી દૂર કરવાનું એ એમની પ્રેરણા હતી। એ પ્રેરણાને આજે પણ લોકો યાદ કરે છે અને હંમેશા આ અબરછટની બીમારી જ્યારે આખા દેશમાંથી સદંતર નાબૂદ થશે ત્યારે દેશ મહાન થશે, મજબૂત થશે અને એક થશે, એવું મારું મત છે। સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વની અને ખરા અર્થમાં વિશ્વને શાંતિનો સંદેશ આપનાર આપણે સૌ નાનપણથી ગાતા આવ્યા છે। વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે। આજથી લગભગ 600 વર્ષ પહેલાં અસ્પૃશ્યતાની સામે હરિજનવાસમાં જઈ અને ભજન કરવું અને ત્યારબાદ પ્રસાદી ગ્રહણ કરી ખરા અર્થમાં સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વને ઉજવનાર એવા ભક્ત કવિ નરસિંહ મહેતાના આજરોજ જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ઘોડા સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તેમાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। આજે બુદ્ધ પૂર્ણિમા। આજે ભગવાન બુદ્ધની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની જુબલી બાગ સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ સમયે મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા ચેરમેન શીતલ મિસ્ત્રી, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની, વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સર્વ કષ્ટો, દુઃખો અને તકલીફોને અતિક્રમી અને તું શુદ્ધ થા, ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા। ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન બુદ્ધે આપને સૌને, સમગ્ર વિશ્વને દુઃખ છે એ અસ્તિત્વનો, દુઃખના અસ્તિત્વનો સ્વીકાર કરવો, દુઃખ છે તો કેમ છે, એનું કારણ શું છે, અને આ દુઃખના કારણને શોધી અને એના ઉકેલ કરવા તરફ જઈએ ને તો ચોક્કસ એમાં સફળતાની પ્રાપ્તિ થાય જ છે। ત્યારે ભગવાન બુદ્ધ જે વિશ્વને
મહાબિનિષ્ક્રમણ દ્વારા સર્વ ત્યાગી અને સર્વ જન માટે સુખની શોધમાં અને દુઃખને દૂર કરવાના ઉપાયોની શોધમાં એમને જ્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યું, આજનો દિવસ એટલે ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર કહેવાય છે ને કે પૂર્ણ સર્વસ્વ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે તેને પૂર્ણ કહેવાય છે. અને બુદ્ધ પૂર્ણિમા આ તેમના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના જુબેલીબાગ ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવતું હોય છે. તેમાં આજે સૌ સાથે મળી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી. આભાર. ભગવાન બુદ્ધની જયંતિ નિમિત્તે અહીંયા જુબલીબાગ ખાતે ભગવાન બુદ્ધની પ્રતિમા પર પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. અત્યારે વિશ્વભરમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયેલ છે. એવું કહેવાય છે કે ભાઈ વિશ્વયુદ્ધ ત્રીજા તરફ આપણે બધા જઈ રહ્યા છે. તો અત્યારે યુદ્ધ નહીં પણ બુદ્ધની જરૂર છે. બુદ્ધ ભગવાને જે પ્રકારનો સંદેશો માનવ જાત માટે આપેલો, પ્રેમ, શાંતિ અને સૌહાર્દતા એ સમાજ જીવનમાં આવે તો યુદ્ધના તો કોઈ અવસર રહેતો નથી. તો આવા પ્રકારનો જે સંદેશ છે, આપણે હિંસા નહીં અહિંસામાં માનનારો દેશ છે આપણો, અને ભગવાન બુદ્ધનો જે સંદેશો છે એ સૌ નાગરિકોએ એ ઉપદેશ પર આપણે ચાલવું જોઈએ અને ત્યાંથી શાંતિ સ્થપાય અને માનવ જાત માટે ખૂબ હિતકારી નિર્ણય હોય છે જો શાંતિ રાખવામાં આવે તો આવા પ્રકારનો જે સંદેશ છે એ બુદ્ધ ભગવાને આપેલો એમને સૌ અનુસરીએ એ જ આજના દિવસે વિનમ્ર વિનંતી છે. ધન્યવાદ. સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ એલેન્ટિક સર્કલ પાસે રાખવામાં આવ્યો હતો. ડેપ્યુટી ચેરમેન ગુજરાત વિધાનસભાના ધારાસભ્યના દંડક બાલકૃષ્ણ શુક્લ, નગર સેવક, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના આંગણે ખરા અર્થમાં આજે એક ત્રિવેણી સંગમ કે કહી શકાય કે ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર, ભગવાન બુદ્ધ જેમણે સમગ્ર વિશ્વને દુઃખના અસ્તિત્વનો સ્વીકાર કરવા સાથે સાથે દુઃખના ચોક્કસ એના ઉપાયો પણ છે અને દુઃખના કારણ સુધી જવાથી અને તેના દુઃખના કારણની અંદર સુધી જઈ અને તેના નિવારણનો પ્રયત્ન કરવાથી ચોક્કસ એમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. મહાબિનિષ્ક્રમણ દ્વારા સર્વસ્વ ત્યાગી અને સુખ અને શાંતિની શોધમાં તેમણે પોતે જ્યારે પોતાનું જીવન અર્પણ કર્યું અને ભગવાન બુદ્ધે સમગ્ર વિશ્વને સુખ શાંતિ મેળવવાનો રસ્તો બતાવ્યો. તો સાથે સાથે ભક્ત કવિ નરસિંહ મહેતા જે શ્યામા પ્રવાહે તરવાવાળા હતા અને આજથી લગભગ 600 વર્ષ પહેલાં અસ્પૃશ્યતાની સામે હરિજનવાસમાં જઈને ભજન કરવું અને ત્યાં પ્રસાદ ગ્રહણ કરવા દ્વારા સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વનો ખરા અર્થમાં ઉજવણી કરી શકાય એવા જે નાનપણથી આપણે સૌએ વૈષ્ણવજન તો તેને રે કહીએ, ગાંધી બાપુનું પસંદગીનું પ્રખ્યાત ભજન પણ એમને આપ્યું છે અને ઘણી બધી કવિતાઓ અને ભજનો પણ તેમને આપ્યા છે. તો સાથે સાથે રમણલાલ વસંતલાલ દેસાઈ કે જે ખરા અર્થમાં ગાંધીયુગમાં લોકોને વાંચનનું ગહેલું લગાવનાર કથાકાર, નવલકથાકાર, સાહિત્યના સર્જક અને ગાયકવાડી સરકાર દ્વારા જેમને રાજરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ત્રણેય મહાન વિભૂતિશ્રીઓની પ્રતિમા વડોદરા મહાનગરપાલિકામાં આવેલી છે. તે પ્રતિમાઓને પ્રતિવર્ષ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે. ત્યારે આજ રોજ આ ત્રણેય મહાન વિભૂતિઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સૌ સાથે મળી અને હૃદયાંજલિ અર્પણ કરી. આભાર.
આજે વડોદરા કોર્પોરેશન દ્વારા સાક્ષર એવા રમણલાલ વસંતલાલ દેસાઈની પ્રતિમા ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાહિત્યમાં એમણે જે યોગદાન આપ્યું છે એ અમૂલ્ય છે અને આવનારી પેઢીને પણ આ યોગદાન કામ આવે એવું છે. અને એમણે એમના જમાનામાં ઘણા બધા પુસ્તકો લખ્યા અને સમાજ સેવાઓ કરી છે. તો આજે એમને આ પુષ્પાંજલિ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. હવે લઈએ એક નાનકડો વિરામ. ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ટેકા પોલો MG6 દ્વારા નવી વિન્સર EV પ્રો લાઈવ બિઝનેસ ક્લાસનું અનાવરણ કરાવ્યું. વડોદરા ગુજરાત ટેકો પોલો MG6 ખાતે એક ગર્વપૂર્ણ સમારોહમાં કંપનીએ તેમની નવી ઇલેક્ટ્રિક વાહન વિન્સર EV પ્રો લાઈવ બિઝનેસ ક્લાસનું અનાવરણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત સૌને સંબોધતા કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે આ વાહન માત્ર એક વાહન નથી, પરંતુ ઇલેક્ટ્રિક ગતિશીલતામાં એક બોલ્ડ નિવેદન છે, જે લક્ઝરી, બુદ્ધિ અને પ્રદર્શનનું સંપૂર્ણ મિશ્રણ પૂરું પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિન્સર EV પ્રો બિઝનેસ ક્લાસમાં મુસાફરીના અનુભવને નવી વ્યાખ્યા આપશે, જે દરેક સફરને વૈભવી બનાવશે. તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે વિન્સર MG સૌની પ્રિય પ્રોડક્ટ છે અને લોન્ચ થતાં માત્ર 6 મહિનામાં જ 20,000 યુનિટના વેચાણનો આંકડો પાર કરનારી એકમાત્ર પ્રોડક્ટ છે. નવા વિન્સર EV પ્રો લાઈવ બિઝનેસ ક્લાસમાં કેટલાક આકર્ષક અપડેટ્સ પણ કરવામાં આવ્યા છે, જેમાં
ડ્યુઅલ ટોન ઇન્ડિયન્સ સાથે 2 નવા રંગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સલામતી વધારવા માટે ADAS લેવલ 2 સુવિધા પણ ઉમેરવામાં આવી છે. સૌથી નોંધપાત્ર અપડેટ એ છે કે હવે આ વાહન 52.9 kWh બેટરી પેક સાથે આવે છે, જે એક જ ચાર્જમાં 450 કિલોમીટર સુધીની રેન્જ પ્રદાન કરે છે. અંતમાં પ્રતિનિધિએ ઉપસ્થિત સૌને આ નવા વાહન અને તેની અદ્યતન પ્રીમિયમ સુવિધાઓનું અન્વેષણ કરવા આમંત્રણ આપ્યું અને તેમના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો. આજે એમજી મોટર્સ ખાતે વિન્ડસર પ્રો ગાડીનું ઇનોગ્રેશન કરવાનો અવસર મળ્યો. ઇલેક્ટ્રિક જે નવું ઈંધણ તરીકે ભારત સરકારની જે કલ્પના છે, એ કલ્પનાને આજે નવો સ્વરૂપ અને કહી શકાય કે ખૂબ અદ્યતન સ્વરૂપ મળ્યો હોય એવું આ વિન્ડસર પ્રો મોડલ આજે વડોદરા ખાતે લોન્ચ કર્યું. ઇલેક્ટ્રિક વાહનો જે પ્રમાણે વધી રહ્યા છે, એમાં જે પ્રમાણે ફીચર આવી રહ્યા છે અને જે પ્રમાણે એમાં રેન્જ વધી રહી છે, જેમાં કિલોમીટર આપણે વધારે ચલાવી શકીએ એવું આજે જોવા મળ્યું, એનાથી ચોક્કસપણે ભારત સરકારે જે સંકલ્પ લીધો છે કે આવનાર દિવસોમાં ઇલેક્ટ્રિક વાહનોનું જે પ્રમાણે વ્યાપ વધવાનો છે, એની આ શરૂઆત છે. આ વ્યાપ વધારવા માટે એમજી મોટર્સ, યોગેશભાઈ પાટીલ અને એમની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું અને મને અહીંયા બોલાવીને આ નવી ગાડીનું ઇનોગ્રેશન કર્યું એના બદલ યોગેશ પાટીલ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. કાર છે આ ઇલેક્ટ્રિક એકચ્યુઅલી ફર્સ્ટ જે લોન્ચ કરી હતી એમજી મોટર્સે એ હતી પહેલાં વિન્ડસર, અને હવે આ વિન્ડસર પ્રો છે, જેમાં ઘણા ફીચર્સ પ્લસ બેટરીની રેન્જ અપગ્રેડ કરવામાં આવી છે. કેવા ફીચર્સ છે? ફીચર્સમાં તમને એક તો એમાં તમને ઇન્ટિરિયર ડ્યુઅલ ટોન મળશે. નંબર 2 તમારે એની રેન્જ જે નોર્મલ વિન્ડસર છે એની જે રેન્જ હતી એ 345 હતી, રાઈટ. હવે આ જે નવું છે આમાં 445ની રેન્જ કસ્ટમર. બેટરી આ તમારે યુઝર્સ થશે 445 જે છે એ રેન્જ કંપની ક્લેમ કરે છે. રેન્જ કેટલી હશે જેથી ગ્રાહકોને? એટલે આ જે રેન્જ છે એ કમ્પ્લીટલી એમજી મોટરે પ્રેક્ટિકલી જે યુઝ થતો હોય એ રીતના રેન્જ આપેલી છે બેટરી બેકઅપ. યસ, મારું નામ યોગેશ પાટીલ. દીપદાર ફાઉન્ડેશન દ્વારા મધર ટેરેસા મિશનરી ઓફ ચેરિટીમાં વિકલાંગ અને માનસિક રીતે બીમાર માતાઓ અને બાળકો સાથે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. મધર્સ ડેની ઉજવણી મધર ટેરેસા મિશનરી ઓફ ચેરિટી, જ્યાં ખોળખાપણ અને માનસિક રીતે વિકલાંગ બાળકો અને માતાઓનો આશ્રમ છે, ત્યાં તેમની સાથે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી, જ્યાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં દીપદાર ફાઉન્ડેશન દ્વારા કેક કાપી અને નાસ્તો કરાવીને મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. મધર ટેરેસા નામ જ મધર છે અને મિશન ઓફ चैरिटी. बात वो है कि अगर माँ नहीं होती तो सृष्टि की रचना नहीं होती. माँ से ही सृष्टि की रचना होती है. और माँ का शब्द जहाँ आता है, चाहे वो प्राणी हो चाहे इंसान हो. माँ एक गाय का बछड़ा भी होगा और अगर उसको कोई पकड़ के ले जाएगा तो माँ दौड़ेगी पीछे. एक पक्षी का भी बच्चा होगा तो पक्षी भी दौड़ेगा. इसलिए सृष्टि की रचना करते वक्त भगवान ने माँ को ऐसा बनाया है कि वो अपने बच्चों की रक्षा करे. बड़े बड़े जंग, बड़ी बड़ी लड़ाइयाँ हुई होगी दुनिया में, नहीं कि नहीं हुई है, पर जब भी सुरक्षा की बात आती है तो वो माँ का शब्द पहले लगता है, क्योंकि माँ का आशीर्वाद लेते ही इंसान जाता है. ये तमाम माएँ, कोई मंद बुद्धि का है, कोई ये है, लेकिन इनके अंदर भी सृष्टि ने एक रचना करी. वो रचना ये है कि इनके अंदर प्रेम, बोलते ना अपना गुजरात में वात्सल्य, आ બધું આમ જ આપેલું છે. તમે બોલો કે ના બોલો પણ એમાં આવી જાય છે. અને એમાં પાછું આપણે મધર ડે ઉજવીએ છીએ. આપણી માં બી યાદ આવે અને માને જે કરેલા કર્મો બી યાદ આવે.
કારણ કે પહેલો શબ્દ અને પહેલી આંગળી પકડવાવાળી બી માં હોય, દૂધ પીવડાવવાળી બી માં હોય, જમાડવાવાળી બી માં હોય અને આગળમાં વધારવાળી બી માં હોય. તે માને હું સતત પ્રણામ કરું છું અને એટલું જ કહું છું કે હંમેશા બાળકોનું તો ધ્યાન રાખે છે, પણ બાળકોએ પણ માનું ધ્યાન રાખવું જોઈએ. એ સમજીને આપણે મધર ડે ઉજવીએ અને માને જ્યાં બી માનો શબ્દ આવે ત્યાં ભગવાનને બી યાદ કરીએ. ભગવાનના સ્વરૂપ હોય છે માં, એટલે માને પ્રણામ કરું છું. આજના દિવસે માને તાકાત આપે અને છોકરાઓને તાકાત આપે એવી આશાને અપેક્ષા રાખું ભગવાન પાસે. જય જય ભારત. મધર્સ ડે માં એટલે કદાચ દરેક બાળકનો જન્મ બી માનાથી થતો હોય છે. એટલે એવરીથિંગ ઇઝ ફોર મી. માય મધર ઇઝ એવરીથિંગ ફોર મી. અને કદાચ દુનિયા એવું કહેતી હશે કે માં દીકરાઓ માટે જીવે છે, મેં તો મારી માને મરતા જોઈ છે મારા માટે. સો દેટ્સ ઇટ ઓલ ફોર દેટ. થેન્ક યુ સો મચ. જ્યાં બી મારી મમ્મી હોય ખુશ રહે અને એના આશીર્વાદ આપતા જ રહે. તો એટલે એવું કહેવાય છે કે दुनिया परेशान है मेरी माँ की दुआओं से. दुनिया परेशान है मेरी माँ की दुआओं से. खंजर भी टूट जाता है मेरे दुश्मन के मेरी माँ की दुआओं से. थैंक यू સો મચ. માતૃત્વનો દિવસ એક દિવસ હોતો નથી. બાળક જન્મે ત્યારથી માતાની છેલ્લી અવસ્થા સુધી એ માતા માટે જીવતો હોય છે. આપણે આ બધા અત્યારે જોઈ રહ્યા છીએ, આ માતાઓ સામે બેઠેલા છીએ આપણે. એટલે એ માતૃત્વને વંદન આજના દિવસે માનો એક દિવસ નથી હોતો. માના દરેક દિવસો એ માના જ દિવસો છે. આપણે જે પૃથ્વી પર જન્મ્યા છે, જન્મ આપ્યો છે, એ પહેલો ગુરુ પણ આપણી માં જ છે અને અંત સુધી એ માં જ બાળકને સાથે. છોકરાઓ અત્યારે સાચવી નથી શકતા, પણ માતાઓ આજે બાળકોને સાચવી રહી છે છેક સુધી. એટલે એ માતૃત્વને આજે પ્રણામ. આપણી શક્તિઓથી માંડીને આપણી માતા સુધી બધાને પ્રણામ. માતૃ મધર્સ ડે નિમિત્તે તત્વમસી શક્તિ સમૂહ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજરોજ મધર્સ ડે આજના આખા દિવસે તત્વમસી શક્તિ સમૂહ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ યાત્રાળુઓ તથા લડાઈમાં શહીદ થયેલ આપણા સૈનિકોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ હાલના ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવની સ્થિતિમાં સરહદ પર આપણા સૈનિકોની રક્ષા માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી. કૃષ્ણા જોશી, તત્વમસી શક્તિ સમૂહ તરફથી આજે અનેક પ્રોગ્રામ કર્યા અમે. તેમાંનો એક પ્રોગ્રામ વૃક્ષારોપણનો પ્રોગ્રામ હતો. વૃક્ષારોપણનો પ્રોગ્રામ આપણે કરીએ છીએ, ઘણી જગ્યાએ કરીએ છીએ, પણ એની પાછળનું જે ઉદ્દેશ્ય છે તે હું 5 મિનિટ માટે વાત કરીશ. એના અંદરના આપણે વૃક્ષારોપણ તો કરીએ છીએ, આપણે એટલું જાણીએ છીએ કે છોડમાં રણછોડ છે, એ તો છે જ બેનિફિટ. પણ આપણે વૃક્ષારોપણ શું કામ કરીએ છીએ? તો આપણની આગળની પેઢીને આપણે શું આપવાનું? તો આપણે આગળની પેઢી માટે આજે મધર્સ ડે છે, તે નિમિત્તે આજે અમે વૃક્ષારોપણ પણ રાખ્યું છે. અને આગળની પેઢીને આપણે આ પ્રદૂષણ એટલું બધું વધતું જાય છે, તેના માટે આપણે આગળની પેઢીને ઓક્સિજન સારો મળે તેના માટે આજે અમે તત્વમસીની બધી બહેનોએ, સાવિત્રીબેન છે, દર્શનાબેન છે, સુચિતાબેન, હંસાબેન, બધા અમે બધી બહેનોએ ભેગા થઈને અમે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કર્યો છે. અને તે નિમિત્તે અમે વૃક્ષારોપણ કર્યું છે. અને ભગવાન અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુને કે અમે આવું માર્ગદર્શન આપતા રહે અને અમે નવા કામ, સારા કામ વ્યવસ્થિત રીતે અમે કરતા રહીએ એવી પ્રેરણા મને આપે. અસ્તુ. આજરોજ માતૃદિવસ નિમિત્તે તત્વમસી શક્તિ સમૂહની બહેનો અને સર્વ કાર્યકર્તાઓ અમે ભેગા થયા છીએ. આપણી ભારતીય પરંપરામાં જન્મભૂમિ એને સ્વર્ગથી પણ મહાન કહેવામાં આવે છે. આજે માતૃદિવસ નિમિત્તે આપણે જનની તો આપણી સાથે જ છે અને જન્મભૂમિ એટલે કે આપણી ભારત માતા, એમના માટે અમે લોકોએ જે આપણા સરહદ પર જવાનો લડી રહ્યા છે તેમની સુરક્ષા અને તેમનું રક્ષા કવચ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને સર્વ બહેનો અને અમારું ગ્રુપ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને તેમને પરમ કૃપાળુ પરમાત્મા સદાય સુખી અને શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના. હવે અમે તત્વમસી શક્તિ સમૂહના કાર્યાલય પર બેઠા છે અને અમારા તત્વમસી શક્તિ સમૂહના બધા કાર્યકર્તાઓ અહીંયા આગળ ભેગા છે. આજે અમારું જે કાર્યક્રમ છે એ આપણે જે સરહદ પર બધા જે જવાનો એમને જાન ગુમાવ્યું છે એના માટે અમે લોકો મૌન કર્યું છે. અને બીજું કે
ભગવાન ભોલેનાથ એમને શક્તિ આપે, જે જવાનો લડી રહ્યા છે એમને એમનું કાર્ય સફળ થાય એના માટે શક્તિ આપે. એના માટે અમે બધા ભેગા થઈને ભગવાન ભોલેનાથની આરતી કરી અને એમના માટે પ્રાર્થના કરી. જી કાલે જે યુદ્ધ છે તે વિરામ લઈ લીધું, પરંતુ 3 કલાક બાદ ફરીથી યુદ્ધ ચાલુ થશે. એટલા માટે જ જો આપણે ત્યાં લડવા માટે ના જઈ શકીએ, પણ આપણે અહીંયાથી બેઠા બેઠા ખાલી પ્રાર્થના કરી શકીએ. તો આપણી પ્રાર્થનાની શક્તિ બનીને આપણા જવાનોને કાર્ય કરવા માટે આગળ વધારે, એના માટે આપણે આજે અહીંયા આગળ ભેગા થયા છે કે આપણું જે અહીંયાથી બેઠા બેઠા આપણે પ્રાર્થના કરીને એ લોકોને એક શક્તિ પહોંચાડી શકીએ. કેમ કે આપણે ત્યાં આગળ લડવા માટે ના જઈ શકીએ, પણ ભગવાન ભોલેનાથ અને માતા રાની એમને શક્તિ આપે કે એ લોકો સારી રીતે એમનું કાર્ય પૂરું કરી શકે અને એમના માટે સુરક્ષા કવચ બને. આજે આપણે કાર્યક્રમ એક મૌન કરવામાં આવ્યો છે પહેલગામ માટે, અને બીજો કાર્યક્રમ છે કે આપણે આરતી મહાદેવના પ્રાર્થના આપણા જવાનોની સુરક્ષા માટે, અને બીજું આપણે તત્વમસી શક્તિ સમૂહ લાસ્ટ 2 મહિનાથી અંગદાન માટે પ્રેરણા આપતો હતો, અને જેટલા લોકોએ અંગદાન અમારા તત્વમસી શક્તિ સમૂહ દ્વારા કરેલા છે એ લોકોના આજે અમે લોકો સન્માનિત કર્યા છે અને એમને પુરસ્કૃત કર્યા છે, અને આગળ પણ અમે લોકો અંગદાન માટે કાર્ય કરીશું. કેટલા લોકો અંગદાન કર્યા છે? અમે લોકોએ 51 લોકોનું પ્રણ લીધું હતું, એ પૂરું થઈ ગયું છે, અને આગળ પણ અમે લોકો બીજા 51નું પ્રણ લીધું છે. એટલે જ્યારે પૂરું થઈ જશે ત્યારે અમે આપ લોકોને જણાવીશું. મારું નામ સાવિત્રી રાજેન્દ્ર તિવારી છે. હું તત્વમસી શક્તિ સમૂહની ફાઉન્ડર છું. આપણને ખબર છે કે આજ માતૃદિન છે, તો અમે લોકો ધરતી માતા માટે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખેલું છે. પછી અમે બધી જ માતાઓને નમન કરીએ છીએ જેમના છોકરાઓ આજે સરહદ પર લડી રહ્યા છે અને આપણા દેશના સુરક્ષા કરી રહ્યા છે. જો કે આજે માતૃત્વ દિવસ છે, તો આપણે બધી જ માતાઓને નમન કરીએ છીએ જેને આપણા ભારત માતાને બહુ સરસ સપૂતો આપ્યા છે, જે અત્યારે દેશની સેવા કરી રહ્યા છે. ધન્યવાદ. માતૃત્વ દિવસની બધાને શુભકામનાઓ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.